જાય અહીંથી સિમેન્ટ ભર્યું. ચા ચા ને બનાવશું આપણે દૂધવાળી કઈ એમને મળે ભાઈ. તો બહાર આવી ગયો હું ચા પીવા સારું. કોને ઉપર તો અત્યારે આવી ગયો છું ઘર ઉપર, જોઈ શકો છો. અને ચા લઈને અને હવે એટલે રહોણી બેઠો બેઠો પીવે છે. હવે રહોણી આવી ગઈ છે ને દાળ ઉગી જશે. જો સૂરજ ઉગી ગયા છે અને અહીં બેઠો બેઠો ચા પીવું છું. હવે મીતુ ચા પીધી કે નહીં પીધી? હા દૂધવાળી અત્યારે મિત્રો ચા પીવું હું. મિત્રો ચા પી લીધી. હવે નીચે જઈએ, ખેતર બાજુ ઓટો માર્યો. અને જો આંબાનું ઝાડ છે ને તો એક બે સાત જ છે હંગાતે, પણ એક જીવે છે ને એક મરી ગયો છે. જુઓ એક મરી ગયો ને એને હોકું દેખાય છે ઉપર. જુઓ આ આંબાની હિલ્લી ઉધેગ આવે છે. જો બીજી આ રહી, આ હિલ્લી, હા આ નહીં હિલ્લી. અહીં પા જો અહીં પા એ નહીં હે ને એ દાગ ને હા થોડું કાપી લો ચાલુ ઉનાળાને સારું પેલા તો ઉપરનું કાપી પછી એમ પાડ દેવાય એમ. થઈ ગયો આખો. અને એક બીજો હે જીવે હે, લીલું દેખાય છે. મિત્રો આજે હું આવી ગયો હું ખેતર મેં અને તમે જોઈ શકો છો આ ખેતર મારું, જોઈ શકો છો આ ખેતર. અને આ એક છાપરી છે જેના ઉપર અમે ભૂંડ આવે અને ગમે તે વસ્તુ સુવાનું હોય અહીંયા ખેતરમાં તો આ છાપરી ઉપર અમે આવીને સૂઈએ છીએ. અને ખેતરમાં ભૂંડ આવી જાય તો અહીંયા સૂવા માટે કોમ આવે, બરાબર. અને આ બીજું ખેતર એમાં પણ જે મકાઈ નાની જ છે અત્યારે મકાઈ નાની છે અને અમે થોડી મોટી થઈ જઈએ. ડોળા ફૂટી જાય. જુઓ તમે બતાવું તમને, જુઓ આ ડોળા ફૂટી ગયા છે. વડ છે એની ઉપર બેહીને ખાવું હોય ગમે તે કરવું હોય બેહાય એવું જ છે. ઉપર બનાવેલી છાપરી છે, ઉપર બી બેહાય એવું બનાવેલું છે અહીંયા આગળ અમે. અને આ એક બીજો વડ એની પર એવું કંઈ નહીં. જોઈ શકો છો વાતાવરણ. તો ખેતરમાં છે ને, ખેતરમાં આવી જઈએ ને તો વાતાવરણને જોવાની મજા આવે છે. કેમ કે બહુ મજા આવે એમ. ગામ કરતો ગામમાં હોય ઘર એના કરતાં ખેતરમાં હોય ને તો બહુ મજા આવે. કેમ કે ખેતરમાં બહુ શાંતિ હોય યાર. અને એ પણ એક બાજરી છે, એ બી આપણું ખેતર છે. તો 1 2 અને 3 અને એની વચ્ચે એક છાપરી. અહીંયા આગળ બેસીને બધી ચારે બાજુ નજર કરી શકાય, બરાબર. આ તાળે બી આખું ડેગડું ભરાઈ જાય ને, આપણે ઘરનું ડેગડું એટલી તાળી ઉતરે. અને આ તાળે નથી ઉતરતી. અને બીજો પેલી બાજુ તાળ છે, બતાવું. આ રહે એક તાળ, આ તાળે. અને બીજો અહીંયા આગળ ઢંકાયેલો છે એ તાળે બી ઉતરે છે. તો તાળી તો બહુ ઉતરે પણ છે ને ચેગવાવાળા કોઈ મોણા નહીં. ઉપર ચડવું પડે ને ચેગવા માટે. આવા એનમી કેવી રીતે ચડવાનું? આપણે ચડવું હોય તો ચડી જવાય પણ દરરોજ ચડવાનું ને યાર બહુ માથાકૂટ હોય એટલે એ બધું. બીજું મેથીની ભાજી છે કરેલી છે, તે તમને બતાવી દઉં. જો આ મેથીની ભાજી બધી કરેલી છે. મેથીની ભાજી તો અત્યારે એટલી કંઈક ભજીયા નાખવું હોય, કંઈક ઘરે કામ હોય તો કામ લાગી જાય, ભાઈ જતી ના આવી પડે એમ. બોર છે. બોર જોઈ ગયા તો ચાલો મિત્રો બોર બી ખાતા જઈએ. થોડો બોરો બી ખાતો જાઉં. 2-3 દિવસ થયા તારનો બોરો ખાધો નહીં. પતંગ લૂંટવા આવેલો તો ખાધેલો. પતંગ અહીંયા આગળ આવીને પડેલી ને મારી, તો મારી જોડે એ પતંગ હતી કે બહુ, પણ એ જે પતંગ સારી હતી ને કમ્પ્લેટ ચકટેલી એ પતંગને મારે લૂંટવી હતી. એટલે અહીંયા આગળ આવી ગયેલી પતંગ, તે લૂંટવા આવી ગયેલો અને બોરું ખાધેલું. તો બોરો તાને તો હતો પાકો, પણ બીજો લૂંટારીઓ હશે ને એ બધો બોરો ખાઈ ગયો હશે તોડીને. તો અહીં બોરો કશું દેખાતો નહીં, નીચે પડેલો અહીં. પણ જોવું હોય ઉપરથી એકાદ મળી જાય તો બધી આછા પૂરી થઈ જાય આવવાની. કાચું મળ્યું છે પણ કાચું ધારું નહીં લાગતું. જોરદાર લાગે. ચાલો હવે હું ઘરે જાઉં છું. શેતરમીજી ના આવ્યો, શેતરમાં ડોળા ફૂટી જાય. હવે ચેકિંગ થાય એવા થઈ જાય હવે.
વાળામાં દવા છોટવાની કયા મેં નેચરવાળામાં દવા છોટી દો આજે નવરા કયા મેં નેચરવાળામાં ચમ દવા પડી ગઈ ને તારી પગ પોણી લીધી દવા છોટી લો તારી પોણી ભૂજી વાળી હા એ પર તો ડોળા ફૂટી જાય ચેકિંગ ખાવા એવા હે ને ચેકિંગ ખાવા એવા હે ને ડોળા ચેકિન ખવાયેલી હવે એવા થઈ જાય મોટા મોટા થઈ જાય હવે ચેકિન ખવાય શું ના ખવાય હવે ખવાય જારના જેવા દોના થઈ રહ્યા છે એમ મોટા ના થયા હોય તો સારું જનાવર નહીં આઠા કરે એટલે આપણે એઠા કરીએ એટલે જનાવરો એઠા કરી દે એમ જનાવર પછી આઠા કરે એવું એવું કેવું એવું ના હોય લી એવું હોય ને ના પહેલી વાત તો એટલે જનાવરો એઠા કરે પછી આપણે ખાવાના એમ જેવી વાત કરું તું પહેલા એમનું ખાવાનું પછી આપણે ખાવાનું એનો જનાવરો થોડાક એઠા કરે પછી આપણે ખાવાના મિત્રો હું કસરું ખચડીને થાકી જાઉં અમારી મમ્મી ખસેડે છે હું થોડું ખસેડવા લાગુ ચાલો હું થોડુંક ખસેડતેલો થાકી ગયો પણ હવે હું કોઈ ખવડું પાછો મંડી પડી એટલે આખો ઢગલો ખેડ દઈએ નહીં હે ને મમ્મી પાછો મંડી પડી એટલે આખો ઢગલો કહી જશે ને હવે કઈ બધું નોખશું કઈ પણ ગરમી થાય મમ્મી શટર કાઢતા પછી ખબર આ કંઈકથી આપણે કસરું આન્યું છે બરોબર અને એથી એનમાંથી કંઈક હોનું દબાયેલું હોય તે નીકળી જાય તા એવું નીકળે બાકી નીકળે ને તમે ના નીકળે લી અલા તલાવડા બનાવો છે ને એટલે કંઈક દબાયેલું છે તો મળે કોકને કિસ્મત હોય એને મળી જાય જૂનો જમાનાનો આપણું મળી હેલી જાય તા દીવારાને તો મળી જાય કઈ જીસીબી વાળા મળી જાય અહીંથી એમ ગોળીને લાવે બરોબર અને અહીં ઠલવ્યું અને આપણે આમ ખોતરીએ બરોબર અને અહીંથી નીકળી જયું તા તો કોમ હમ રહેવા દે પહેલો તો આપણે શું છે એમ કરીને 2 કલાક બેસી જ રહીએ નહીં ચેક કરીએ યાર જો નીકળી ગયું જો પંજેટી નીકળી તો મિત્રો હું આવી ગયો છું ખેતરમાં અને અહીં ચોર આવે નહીં થોડાક ઘણા છે ચોરા મસી પડી ગઈ હે ને દવા છોટી પડશે મમનથી લઈ જવાના હે અને ભેંડા લીધા કે નહીં અને ત્યાંથી બીજું શાકભાજી હોય ને એ લેતો આવવાનું ને અહીંથી આલતો આવવાનું વાલોરિયા નહીં પણ મરચો હોય તો લેતો દવાય ને લેતો આવવાનું ઠેલી હોય લઈને જવાનું પેલી ખાલી થાય ને એટલે એ ભરી લાવવાની પાછી તો અહીં પર ચોરી છે આટલા મેં થોડાક મેં એક પારિયામાં ખાલી અને આખામાં બીજામાં ભેંડા છે અત્યારે હું આવી ગયો છું બપોરના 3:30 થયા છે અને ખેતરમાં દવા છોટવાની છે એટલે આવી ગયો હું તૈન મેં વળી ખરા કઈ બે હા કઈ ના ખબર ને અડધામાં પૂરું થયું પહેલાંનો ભર લઈને આવેલો ને એને મેં અડધામાં પૂરું થઈ ગયું મકાઈમાં છાંટવાનું પણ હજુ બાકી છે બીજું પૂરું કરી દઉં હું હવે ચાલો મિત્રો હવે બાકીની દવા છોટી દઈએ બાકી
તો હાલ મિત્રો અત્યારના વાગી ગયા છે 5 વાગી ગયા છે અને હવે હું ઘેર જાઉં ખેતરમાંથી. ખેતરમાં પાછો ઓટો મારવા આવેલો. દવા તો આખા ખેતરમાં છંટાઈ ગઈ, પાછો આવેલો ઓટો મારવા. તો હવે ઘેર જવું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ વિડીયો દેખવા માટે. ગુજરાતીમાં છે અને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. લે ને મહેમાન સુધી બચ્ચો બનાવ્યા બેસનદાર પણ પૂળા એવું નહીં બનાવ્યું. ના પૂરા તો બધું કઈ દઈ મોડું નહીં થાય લા. રાત્રે રહેવાનું હોય તો બને બધું. ભજીયો એટલો બનાવેલો એમ. પછી એટલો બનાવેલો લે. અને બીજું બીજું કશું નહીં. પછી એટલા જ નાખ્યું. પછી નાખે તેલી મેં અમારે મોડું થઈ ગયું છે નોંધવાનું ને એટલે મેં કીધું કશું બનાવવાનું નહીં. અને મેં કીધું એટલે બનાવી દેવા દો ને. પૂળા એવું નહોતું બનાવ્યું એમ. કરે પાકે અર્જન ડેબરા નહોતું બનાવ્યું એમ. એક જ બનાવે છે મોડું તો રાત્રે હોવાની ભચા બને કે અર્જન ઢેબરો તો થોડો પલળી જાય. અર્જન ઢેબરો તો રાત્રે તા અર્જન ઢેબરો બને તો પપ્પા કઈ જાય શીતળમાં કઈ પા હવે ના આવ્યા એવું લાગે. પેલો ચારનો ભાગ ને હવે ઘેર આવ્યા. તે દાળ લાકડા ખાકડા પછી લાકડા લેવા જાય હવે દાળ સુધી ના આવ્યો. લાકડા બધું લેવા જાય છે નહીં. હા હું હવે 10 સુધી ના આવ્યો. મોહમ્મદ